જો માશાલ્લાહ આ ફી સબીલિલ્લાહ માશાલ્લાહ ફ્રી બિરયાની છે અશફાકભાઈ માશાલ્લાહ જો ઉસ્માનભાઈ માશાલ્લાહ આ ઉસ્માનભાઈ આપણા ફ્રીડી સેન્ટરના અમારા વલભલજીવાળા ફેડરેશન નોર્થ વેસ્ટના ચેરમેન છે. એમની પાસે આપણે થોડું સાંભળીશું પછી ઇન્શાલ્લાહ. આ દિલાવરભાઈ નબીપુરના છે, એમની પાસેથી આપણે કંઈ સાંભળ્યું. એમને પેલા ખાઈ લેવા દઈએ, ખાઈને ખાઈ. હાઉ આર યુ યંગ મેન? આર યુ ઓકે? ઉર્દુ ગુજરાતી? ગુજરાતી માશાલ્લાહ. શું નામ? મુસ્તકીમ બોલતનથી માશાલ્લાહ. દરવી ક્યાં આવો તમે? દરબેવી? હા માશાલ્લાહ. એક શું થાય તમારા વાલી સાહેબ? ઓ તમે કેરળ છો એમ? માશાલ્લાહ. તો તમે કેરળ છો તો તમારી પાસેથી મારે અભિપ્રાય જોડે છે. આ તમે આ પકડો લો, આ વાત સાંભળો. તો આ તમે અહીંયા જે આપણા બધા વડીલો જુઓ છો તો એમની જિંદગી, એમની જે ઇનકેપેબિલિટી એમની આ ઉંમરના અંદર, તો તમારો અભિપ્રાય શું છે કે આવા બધા પ્રોગ્રામ કેવા થવા જોઈએ ને એની એક્ટિવિટીઝ બધી કેવી હોવી જોઈએ? માશાલ્લાહ મેં આજે જોયું કે અહીંયા બધા વડીલ લોકો ભેગા થાય છે તો ઓબ્વિયસલી હવે વડીલ લોકો ઘરમાં વધારે તો પેલું ડિપ્રેશનનો અહીંયા વધારે શિકાર થાય. તો હવે બહાર આવે, બધાને મળે તો મેન્ટલી ને બહુ ફ્રેશ ફીલ થાય. એન્ડ આવી એક્ટિવિટી બધી કરે. મેં જોયું હતું કે બધા યોગા એક્સરસાઇઝ કરે તો એમની બોડીમાં એવી ફ્રેશનેસ આવે ને સારું લાગે. માનસિક રીતે એ લોકોને શું ફાયદો થાય આવી બધી ઇવેન્ટ્સને પ્રોગ્રામમાં આવે તો? માનસિક રીતે બહુ ફરક પડે કે અભી આ પ્રોગ્રામમાં આવ્યા, હવે ઘેર જશે એટલે એકદમ ફ્રેશ ને ખુશ ફીલ કરશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આવવાના છે તો ખુશી ખુશી આવશે. તો આવા લોકોને બહાર આવીને બધાને મળે તો એમને વધારે ખુશી થાય. તો તમે જે આ તમે નહીં એટલે અભી કીધું નહીં એટલે તમે નોટ કરીશું. અમને લઈને આવ્યા છે. ઓકે. તમે જે આ ઓબ્વિયસલી જે કેર કરો છો તો આના અંદર તમે આ બધા ઓવર 50, અમુક 60, 70 સુધીના આપણા બધા વડીલોને જોઈ રહેલા છો. તો આ બધા જોશે, એમના દીકરાઓ દીકરીઓ જોશે, એમના પોતરા પોતરીઓ નવાસાઓ નવાસીઓ જોશે. એમના માટે તમારે શું સંદેશ આપવો છે? મારો મેસેજ એ છે કે જેટલા એમને પ્રોત્સાહિત કરો અને આવા ઇવેન્ટને મોકલો તો એમના માટે સારું છે. એમને તમે સાથે લાવો એન્ડ એમના આવા બધા એક્ટિવિટીઝમાં જોઈન કરો તો એમના માટે સારું બેટર છે. કોઈ ખાસ સંદેશો તમારા વોરા આપણી વલ ભરૂચી વોરા કમ્યુનિટીને કંઈ આપવો છે અહીંયા દુનિયા ખાતે ગ્લોબલી? હા, મેં માશાલ્લાહ જોયું કે બહુ સારું કામ કરી રહેલા છે તો આ જ રીતે આગળ કામ કરતા રહે એવી જ આશા છે. ખુશી થઈ આવું જોઈને કે બહુ સારું કામ કરી રહેલા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. આપણે દિલાવરભાઈ પાસે ગયા. દિલાવરભાઈ સર્વિંગ કરે છે. દિલાવરભાઈ સર્વિંગ કરતાં કરતાં કંઈ બોલો લો, પકડો. શું બોલું? આ પકડો. ચાલો કંઈ નહીં, ચાલો કંઈ નહીં, કંઈ નહીં. તમે સર્વિંગ કરી આપો, પહેલાં સર્વિંગ કરી આપો. આપણે ફજીલા નહીં લે, થોડા પૂરું બાકી છે. માશાલ્લાહ આપણા વડીલો ખાઈ રહેલા છે. અલીભાઈ તીખી છે કે કેવી છે? બરાબર માપની છે? माशाल्लाह. हाजी साहब कैसा लगा खाना, कैसा लगा? आपके लिए ठीक है माशाल्लाह. आप दूसरों को भी ले आओ. आपके दूसरे भाई थे वो नहीं आए, गुज़िश्ता थे ना 4-5, उनको सबको ले आओ. अच्छा ठीक है, ठीक है, ठीक है. मोहम्मद भाई તમે वो છોના મોના બેઠા માશાલ્લાહ. કેવું લાગે આ પ્રોગ્રામ? હે માશાલ્લાહ માશાલ્લાહ. મોહમ્મદભાઈ આપણા બ્લેકબોર્ડ રોડ પરથી આવે છે અને માશાલ્લાહ દર વીકે આવે છે, દર 2 વીકે. અલ્લાહ આમીન આમીન. જઝાકલ્લાહ જઝાકલ્લાહ. કંઈ સંદેશો આપો છે તમારે ખાતા ખાતા? અલ્હમ્દુલિલ્લાહ. દરેકને અમારા સલામ આપો, બધા ખુશ રહે એવી રીતે આ આમીન, પ્રોગ્રામ આમીન, જોઈને આમીન, ખુશ રહે આમીન. અને બીજાઓને પણ મોકલે. આમીન આમીન. જઝાકલ્લાહ જઝાકલ્લાહ. દાઉદ કાકા તીખું છે કે કેવું છે? ના માશાલ્લાહ બહુ સારું છે, વેરી ટેસ્ટી. માશાલ્લાહ માશાલ્લાહ માશાલ્લાહ. કશી પરેજી તો નથી ને? ના ના અલ્હમ્દુલિલ્લાહ. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. હાજી સાહેબ તમે બહુ છોડા મોડા બેઠા. તમે કયા આગળ છો? બોલ્ટનમાં? બોલતા નહીં, લંડન સ્ટ્રીટ. લંડન લંડન સ્ટ્રીટમાં છે. હા હા અચ્છા અચ્છા અચ્છા. બશીરભાઈ ભાઈ માશાલ્લાહ માશાલ્લાહ. કેવો લાગે પ્રોગ્રામ? બહુ સારું લાગ્યું માશાલ્લાહ. બધા જણ મોહબ્બતથી રહે, માશાલ્લાહ. સારું કાયમ લાગ્યું. રાખે અલ્લાહ અલ્લાહ કાયમ રાખે, સેહતની રાખે, તંદુરસ્તીની હાથે રાખે. જી બશીરભાઈ.
તમે ખાતા નથી ના ખાયું હે ચાલુ છે કેવો માશાલ્લાહ તમે દર 2 વીકે પ્રોગ્રામ આવે અલહમદુલિલ્લાહ માશાલ્લાહ બહુ સરસ મજાનો અલ્લાહ તમને જજાય ખેર આપે માશાલ્લાહ માશાલ્લાહ યાકુબાઈને પછી બોલીએ આપણે માશાલ્લાહ જો આપણા બધા વડીલો ખાઈ રહેલા છે બસ 5 થી 7નો પ્રોગ્રામ બધા જ ખુશ છે અને પરવાડીને જશે હવે આપણા ઉસ્માનભાઈ પટેલ કેશવનવાલા છે આ 3D સેન્ટરના માલિક છે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન નોર્થ વેસ્ટ યુકેના ચેરમેન પણ છે માશાલ્લાહ ઘણી સારી સેવા આપી રહ્યા છે પોતાનો વખત જાન માલ અને બધું જ કોમ માટે ભોગ આપી રહેલા છે તેમનાથી આપણે કંઈ સવાલ કરીએ સૌપ્રથમ તો ઉસ્માનભાઈ તમારો બહુ મોટો આભાર તમે વખત આપ્યો આ તમારું વેન્યુ તમે દર વીકે મફત અને બીજી ઇવેન્ટોના પર તમે પણ ફી સબીલીલા આપો છો ખાવાનું તમારી તરફથી બીજો બધો ખર્ચો તમે ઉઠાવો છો અલ્લાહ તમને એમને ખૂબ ખૂબ બદલો આપે હવે આ તમે બધું કરી રહેલા છો અલ્હમ્દુલિલ્લાહ તમે અલ્લાહ માટે જ કરો છો તમારા દિલના અંદર એ વિશે શું તમને એનું ફિલિંગ થાય છે Assalamualaikum Abbas Bhai. Jazakallah attending this program અને આજે તમે રેકોર્ડિંગની જે સર્વિસ કરી રહ્યા છો અલ્હમ્દુલિલ્લાહ ઇઝ ફેન્ટાસ્ટિક. આજે તમારો સવાલ છે એ સવાલનો જવાબમાં એક જ વસ્તુ કહું છું કે આ ખિદમતે ખલ્ક છે અને બસ કંઈ ને કંઈ નાનું મોટું કામથી એક અલ્લાહ આપણો રાજી થઈ જાય એના માટે જ આપણે કામ કરી રહ્યા છે. બસ દુઆ કરો કે અલ્લાહ તાલા આપણું આ કામ આપણા પાસેથી આ ખિદમત લે અને આ લોકો આપણાથી ખુશ થાય. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ હવે ઉસ્માનભાઈ માશાલ્લાહ આટલા બધા આપણા વડીલો આવે છે તો તમારા પોતાના વાલિદ સાહેબ પણ અહીંયા હાજર છે તો આ જોઈને તમને શું અહેસાસ થાય છે બસ આ જો તો એવું થાય છે કે આજે આ એલ્ડર લોકોનો આયરો વાળો છે કાલે આ પોઝિશનમાં આપણે આવવાનું છે બસ અલ્લાહથી એવી એક જ દુઆ છે કે અલ્લાહ તાલા આપણને બધી જ નહેમતોથી નવાજે અને જાતે કરે ઉઠાવ કરે બિકોઝ અહીંયા એટલા એવા લોકો પણ આવી રહ્યા છે આપણે આ કમ્યુનિટીની અંદર કે જે ઘેરે એનો ટાઈમ નથી થતો કે કોઈને કેમ છો એવું પૂછવા માટે પણ કોઈ જતું નથી તો યસ એલ્ડર લોકો જે આગળ આવે એકબીજાને મિંગલિંગ કરે એકબીજા સાથે વાતો કરે અને એમનો સારો એવો ટાઈમ પસાર કરી રહ્યા છે તો બસ એ જ છે રીતિ કે ભાઈ આ એલ્ડરલી લોકો જે સારી રીતે એમનો ટાઈમ કાઢે. હવે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન જે આપણી પેરેન્ટ ચેરિટી ઓર્ગેનાઇઝેશન જે ઇન્ડિયાના અંદર છે હમણાં આપણા વડીલોએ 15-17 મિનિટની ક્લિપ પણ જોઈ માશાલ્લાહ ઘણા પ્રભાવિત થયા એમના બધા કામો જોયા એમને તમારે એક તો એમને તમારે શું સંદેશો મોકલવો છે તે એક સવાલ બીજો સવાલ આપણી વોરા ભરૂચી કમ્યુનિટીને યુકેના અંદર અને નોર્થ વેસ્ટના અંદર ખાસ કરીને તમારે શું એક ચેરમેન તરીકે સંદેશો આપવો છે ભાઈ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન ઇન્ડિયા ખાતે અલ્હમ્દુલિલ્લાહ બહુ અલગ અલગ ઓર્ગેનાઇઝેશન અને ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યું છે યુકેની અંદર આપણે 2-3 ડિપાર્ટમેન્ટ જે માતૃમંદિર છે એક એલ્ડરલી ગેટ ટુગેધર છે મીડિયા એક છે એવી રીતે 2-3 પ્રોજેક્ટ આપણે સારું કરી રહ્યા છે આપણો સંદેશ તો એવો એ છે કે લેટ્સ યુનાઇટ અને યુનાઇટ થઈને આપણે દરેક ટાઉન નોર્થ વેસ્ટના અને યુકેના જ્યાં ભરૂચી ગુજરાતીઓ વસતા હોય એ તે વિસ્તારની અંદર આવું કંઈ કમ્યુનિટી ગેટ ટુગેધર હોય એવરી વીકમાં 2-3 વખતે ભેગા થાય અને એનો લુફ્ત ઉઠાવે અને એલ્ડરલી લોકો પોતાના ટાઈમ સાથે મળીને વિતાવે એ જ મારો મેઇન ધ્યેય છે. જઝાકલ્લા તો આ પ્રોગ્રામ દર 2 વીકે થાય છે માશાલ્લાહ ઉમ્મીદ છે કે વધતો પણ જશે તો છેલ્લો સંદેશો તમારો એક આપણી કમ્યુનિટી માટે ખાસ કરીને વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન કે આપણા બધા બહુ ઇસ્યુઝ પણ છે તો એ ટાકલ કરવા માટે આપણે કેવો અપ્રોચ વાપરવો જોઈએ અને એના માટે કેવા રસ્તા આપણે અપનાવવા જોઈએ તમારા એક લીડરશિપ એંગલથી તમે એ વસ્તુનો કંઈ જવાબ આપો. એક વસ્તુ તો મારું ક્લારિફાય હતું કે એ આપણા જે પ્રોજેક્ટ થાય છે તે એવરી 2 વીકે નહીં એવરી વીકે થાય છે એક વીકે માણસોનો થાય છે ને એક વીકે લેડીઝનો થાય છે અને અલ્હમ્દુલિલ્લાહ લેડીઝ ઓલવેઝ ટર્ન આઉટ ટુ બી મોર દેન અ મેન.
મેનમાં 50, 60, 70 માણસ આવે છે, જ્યારે લેડીઝમાં અમુક વખતે 100ની ઉપર નીકળી જાય છે. હવે જે તમારો સવાલ છે એનો જવાબ મારો એક જ વાતની અંદર છે કે એક પ્લેટફોર્મ પર આવો, એક જૂથ બનો અને સાથે રહીને કામ કરો અને સાથે રહીને કમ્યુનિટીને લઈને સાથે ચાલો. ઇન્શાલ્લાહ. એ જ આપણો એક મેસેજ છે અને ઇન્શાલ્લાહ વી આર રેડી ટુ, our arms are open and we wanted to welcome everybody on one platform as a Guruji Oral Federation. માશાલ્લાહ, જઝાકલ્લાહ ઉસ્માનભાઈ, અલ્લાહ તમને જઝાએ ખેર આપે. આ આપણા દિલાવરભાઈ નબીપુરવાળા છે અને એ પણ આપણી વોરા કમ્યુનિટીના એક વડીલ તરીકે છે, બોલ્ટનના છે. એમનાથી આપણે કંઈ સવાલ કરીએ. અસ્સલામ વાલેકુમ દિલાવરભાઈ. દિલાવરભાઈ, તમે અહીંયા દર 2 વીકે આવો છો આ પ્રોગ્રામના અંદર. માશાલ્લાહ, તમે બહુ પ્રોમિનન્ટ એક તો આપણી વોરા કમ્યુનિટીના એક લીડર તરીકે છો અને બિઝનેસમેન પણ છો. તો તમને અહીંયા આવવાથી ફાયદો શું થાય છે? અહીંયા બધી ફાયદો એ કે બધા મળે, મુલાકાત થાય, સારું લાગે, ડિપ્રેશનમાં ના આવાય, મુલાકાત થાય તો બહુ સારું લાગે. ને આ બહુ જરૂરી છે આ ઉંમરે. બરાબર બરાબર. એમ તો મુલાકાત નથી થતી, અબ્બાસભાઈની જ કઈ ટાઈમ પછી મુલાકાત થાય. સુભાનલ્લાહ, સુભાનલ્લાહ. હવે જો આટલા બધા આવેલા છે આપણા વડીલો, આપણે બી એક વખતના અંદર જવાના હતા. હવે આપણે બી કે તેમ કે ટેન્શન થઈ ગયા. હા, આપણે ઉંમરમાં જવા માંડ્યા. તો માશાલ્લાહ, તમે તો કાફી હેલ્ધી પણ છો. પણ જે બિચારા આપણા લોકો થોડાક માજૂર છે ને એ છે, તો એના વિશે તમારો શું ખ્યાલ છે કે આવી બધી પ્રવૃત્તિઓથી એમને ફાયદો થાય છે અને કેવો ફાયદો થાય છે? એમના માટે જે આ તમે બોલ્યા કે જે અલ્લાહ તાલાએ જે થોડા ડિઝેબિલિટી છે તેમના માટે બહુ જરૂરી છે. તેમને આપણા કરતાં વધારે મજા આવે, હા. કારણ કે ઘરે રહીને ડિપ્રેસ થઈ જાય હા. એકાંતમાં. આ બહુ જરૂરી છે અબ્બાસભાઈ હા, બરાબર. ઉંમરમાં કે તો આ પ્રોગ્રામ આપણે દરેક ટાઉનમાં થવો જોઈએ. દરેક ટાઉનમાં થવો જોઈએ હા. ને બધાને મેસેજ આપો કે આવે, હા, કારણ કે તમે- ફ્રી સર્વિસ છે. તમે જ સંદેશો આપો, આ બધા સાંભળશે. હા ભાઈ, બધાને વિનંતી છે કે આવો પ્રોગ્રામ એટેન્ડ કરો. પ્રોગ્રામ પછી ખાવાનું મળે છે, માશાલ્લાહ, બિરયાની, બધી ફ્રી સબીલિલ્લાહ ફ્રી સર્વિસ. સબીલિલ્લાહ, માશાલ્લાહ, જઝાકલ્લાહ ચાય, દિલાવર. નાસ્તો, રિફ્રેશમેન્ટ, માશાલ્લાહ. ફ્રેશ થઈ જવાય. માશાલ્લાહ, ખરી વાત છે ને, બહુ જરૂરી છે. જરૂરી. ને ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે આ વધશે ઇન્શાલ્લાહ. અલ્લાહ તમને જજાએ ખેર આપે ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ. ભાઈ તમે ખિદમત આપો તે બધા અલ્લાહ તાલા બસ અલ્લાહ તાલા કબૂલ કરે. જઝાકલ્લાહ ભાઈ દિલાવર, જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમારું નામ શું? મારું નામ તો મુશ્તાક અહેમદ ચિશ્તીથી લોકો મને ઓળખે છે અને મારું ગામ જંગા અને લગભગ 48-50 વર્ષ થઈ ગયા આ કન્ટ્રીમાં. માશાઅલ્લાહ, બહાર બોલ્ટનમાં ક્યાં રહો છો તમે? બોલ્ટનમાં હું અહીંયા ડર્બી સ્ટ્રીટમાં આપમાં રહું છું. ડર્બી સ્ટ્રીટ તો તમે આ પ્રોગ્રામમાં દર વીકે આવો, દર 2 વીકે? દર 2 વીકે ઇન્શાઅલ્લાહ. તો તમે શું પ્રવૃત્તિઓ અહીંયા કરો તો શું તમારું કામ હોય છે? બહુ મારું આ નાચી પડવાનું અને બીજું કંઈ ગઝલ, કવિતા, આ તે બધું જે કંઈ હું થોડું ઘણું લખું છું તે આ લોકોને સંભળાવું છું. કે આ તમને જે બધું જે ગઝલોનો અને પોએટ્રીનો જે શોખ છે બચપનથી તમને? જી 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 હા. અલ્હમ્દુલિલ્લાહ, બચપનથી આ શોખ હતો પણ અહીંયા આવીને જરા વધારે થયો એટલે પછી એને મેં ઉજાગર કર્યો. તો અલ્લાહ એ મેં મતલબ કે 60 અલ્લાહનો અને પછી આગળ વધારી. પુસ્તકભાઈ, વાંધો ના હોય તો તમારી ઉંમર કેટલી? મારી ઉંમર લગભગ 68-69. માશાઅલ્લાહ, તમે વધારે સેહત આપે, વધારે સેહત આપે. તો ઇન્ડિયાની અંદર તમે ભણતર કરેલું કંઈ? ઇન્ડિયામાં હું એસએસસી ભણ્યું, એસએસસી પાસ કરેલું અને થોડા લગભગ 6-1 મહિના કોલેજ ગયેલા પછી અહીંયા આવવાનું છે એટલે તે અહીંયા આવીને ભણતર નહીં કરેલું? ના અહીંયા આવી. તો અહીંયા આવીને તમે શું કરેલું બસ અહીંયા પછી? આવીને આ ટેક્સટાઇલ જે વખતે તો આપણી હતી ટેક્સટાઇલોમાં હા. કામ કરેલું અને ત્યાં ખાસા વર્ષો ટેક્સટાઇલમાં કામ કર્યું, પછી આ ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને માશાઅલ્લાહ તે પછી આપણા દિવસો બહુ સરસ. તો હવે માશાઅલ્લાહ ઘણા બધા વડીલો આવે છે, તો તમારો સંદેશો શું છે લોકો માટે? મારા સંદેશો એ કે ભાઈ આ વોરા ભરૂચ છે જે ફેડરેશન છે માશાઅલ્લાહ બહુ સારું છે અને એમાં આવો, જોઈન થયો, આપણું એકબીજાનો ઓળખાણ થાય, એકબીજાને મોહબ્બત વધે, એકબીજાનો દોસ્તી વધે અને આપણો આ જે વોરા સમાજ છે આગળ વધે. મારું એ તમે ખરું પૂછો તો મારું પોતાનું એક સપનું હતું કે ભાઈ વોરા લોકો ભેગા થાય અને આવું કંઈક થાય. મેં મારી રીતે એક નાનો લગભગ 10-15 માણસોનું એક ગ્રુપ બનાવેલું ને તે શરૂ કરેલું, 2-3 જગ્યાએ શરૂ કરેલું અને હજુ ત્યાં છે ને પેલું આ સમારકામ ચાલે એટલે તે બંધ હતું અને ત્યાર પછી ખબર પડી કે અહીંયા આ ચાલવા માંડ્યું છે. એ બધા 15 માણસથી લઈને હું અહીંયા આવ્યો
બીજા લોકોને મેં કીધું મેં કહ્યું અહીંયા આવો અને માશાલ્લાહ એ સારું ચાલે છે. તો હવે આ બધા જોશે એમને સંદેશો આપો તમે. સંદેશ કે તમે બધા આવો, વોરા સમાજને આપણે આગળ લાવવાની જ કોશિશ કરીએ. અહીંયા આવો, જેટલા વધારે આવો છો એટલા આપણે વધારે આગળ વધીશું. આપણી પાસે કેટલી મોટી જગ્યા છે બહુ જુઓ, મોટી જગ્યા છે. જુઓ આ મોટી જગ્યા, કેટલી મોટી જગ્યા છે. આ મુસ્તાકભાઈ બેસા છે એમની પછાડી જુઓ, એમની આગળ આ 3D સેન્ટર છે અને આપણા માટે આ બિલકુલ ઓપન છે 5 to 7, બરાબર ને હા, મુસ્તાકભાઈ? બિલકુલ બિલકુલ. અને આ રસ્તમભાઈ જે છે સીડીવાળા આપણે ઉસ્માનભાઈ, એ લોકોએ આપણને આ ફ્રી જગ્યા આપેલી છે. તો જ્યારે કોઈ આપણને પ્લેટફોર્મ આપે સારું ફ્રી, તો એનો ફાયદો ઉઠાવવો જોઈએ આપણે. એ સર, એ સર. આપણો ફાયદો ઉઠાવીને આગળ વધવું જોઈએ. અત્યાર સુધી તો આપણે કે ભાઈ આપણી પાસે બેસવાની જગ્યા નથી કે કોઈ પ્લેટફોર્મ નથી. કોઈ ગાવાવાળાને કે કોઈ નાચવાવાળાને કે કોઈ નાચ પર એમને હંમેશા એક પ્લેટફોર્મની જરૂર હોય. હવે આ લોકોએ આપણને પ્લેટફોર્મ આપેલું છે, તો મારો ખ્યાલ છે કે લોકોએ એનો ફાયદો ઉઠાવવો જોઈએ. બરાબર. જજાકલ્લા મુસ્તાકભાઈ, અલ્લાહ તમને જજાએ ખેર આપે. જજા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ આપણા દિલાવરભાઈ છે. દિલાવરભાઈ, તમે માશાલ્લાહ ઓર્ગેનાઇઝ કરી રહેલા છો, તો ઘણું બધું તમારી પાસેથી જાણવાનું છે. તો સૌપ્રથમ તો તમે એ કહો કે આ પ્રોગ્રામ ચાલુ કરવા માટે બધા આઈડિયા અને વિચારો કેવી રીતે પેદા થયા? અસલામ વાલેકુમ અબ્બાસભાઈ. આ પ્રોગ્રામ આપણા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એમને કીધું કે પબ્લિકને આપણે ભેગી કરવા. મેં કહ્યું કે પહેલાં આપણે યુથને બી ભેગા કરવા પડશે, એલ્ડરડીને બી ભેગા કરવા પડશે અને લેડીઝને બી કરવા પડશે. અને એ લોકોને મેં જણાવ્યું કે આ એલ્ડરલી લોકો છે તેમને આપણે ખાસ 2 વીકે એમને બોલાવીને એમની તકલીફો જાણવી પડશે, એમને ખુશાલ કરવા પડશે. તો એમના ઘણા બધા સવાલો હોય છે. તો આ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશને માન્ય રાખ્યું અને એ પ્રોગ્રામની જિમ્મેદારી મેં લીધી અને અલ્હમ્દુલિલ્લાહ મને એવું હતું કે બહુ સક્સેસ નહીં જાય અને આપણા લોકો ઘરેથી નહીં નીકળે. તો માશાઅલ્લાહ જ્યારનો પ્રોગ્રામ ચાલે છે ત્યારનો ખૂબ સરસ ચાલે છે. 5મો પ્રોગ્રામ થયો અને જે અસલ ઉદ્દેશ્ય છે કે એલ્ડરલી લોકોને ખુશ કરવા, એન્જોયમેન્ટ કરવા, મદદ કરવી અને એ જ આપણો મકસદ હતો. કારણ કે આ યુકેના વેધરમાં અને દુનિયામાં પણ આ મેસેજ જાય અને દુનિયાના દરેક ઓલ્ડ પીપલનો આ લોકો લુક આફ્ટર કરે, એ જ ઉદ્દેશ્યથી આપણે ચાલુ કર્યો અને માશાઅલ્લાહ બધે આ પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. ખુશીની વાત છે. બહુ સરસ. અને ઘણા બધા વડીલો આપણા આવે છે એ જોવા મળ્યું અને ઉમ્મીદ છે કે આ વધતું જશે. આ બધી જે પ્રવૃત્તિઓ થાય છે તેના માટે તમને વોલન્ટિયર્સ અથવા તો બધા જે પ્રોફેશનલ લોકો જે રીતે તમારી પાસે પર્સનલ આપણો હેલ્થ ટ્રેનર જે આવતો મોહમ્મદ, તો એ તમને મળી શકે છે અને તેને મેળવવા માટે તમારે શું બધી કોશિશો કરવી પડે છે? આપણે પહેલાં યોગામાં લેડીઝ રાખી હતી, તો યોગામાં લેડીઝ આપણે મીન્સ હોય તો ના સારું કહેવાય, એટલે પછી તરત આપણે પહેલાં કોઈ આપણને મળતું હતું ના, બીજા જ વીકે આપણે કોશિશ કરી અને અલ્હમ્દુલિલ્લાહ એ આપણને શારીરિક એક્સરસાઇઝ કરાવે છે. તેનાથી આ લોકોનું બ્લડ સર્ક્યુલેશન, પછી થોડીક શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને ઘણા બધા ફાયદાઓ થયા છે. અને આ જ જે ઓલ્ડરલી પીપલે જે કહ્યું એ જ કહે છે. તો આપણે એવરી વીકે એમને બોલાવીએ છીએ, એક્સરસાઇઝ કરાવે છે અને એમનો અસલ મકસદ કે એ મજબૂત રહે અને એમનું બધું કામો સારી રીતે થાય. બહુ સરસ. હવે સંદેશો તમારે આપણી વોરા કમ્યુનિટી માટે અહીં યુકે ખાતે પહેલાં તો એ એક સવાલ, તો એ તમારો સંદેશો શું? આપણે દુનિયાના મુસ્લિમ સમાજ એક થાય. ખરેખર વર્ષોથી આપણા બાપ દાદાઓની મહેનત ચાલે છે. આપણે જાણીએ છીએ કે આપણા બાપ દાદાઓ વખતે ન પાઉન્ડ હતા, ન ડોલર હતા. એ લોકો પોતાનું અનાજ પાકતું હતું એની મદદ કરતા હતા અને એમની પાસે થોડું હતું પણ અખલાક સારા હતા, ખિદમત સારી હતી. આપણે એ વિશે આપણે ચાલુ કર્યું ઇન્શાઅલ્લાહ અને આપણે એમના પગલે ચાલ્યા હતા. આજે આપણે ગામડાઓને બધે ખૂબ વિકસિત થયા છે. હેલ્થ કેરની રીતે જો આપણે અનેક ડૉક્ટરોની સેવા, આપણા ગામના રસ્તાઓ, રોડ રસ્તાઓ જો તે બી સ્વચ્છ થવા માંડ્યા. ઘણી બધી જાગૃતિ આપી, વિકાસ ખૂબ થયો અને અલ્હમ્દુલિલ્લાહ થવો જોઈએ અને હજુ પણ આપણે સુવિધાઓ પૂરી પાડીશું. એ આપણા મરહુમોની દુઆઓ છે. પરંતુ સાથે સાથે આપણે સમાજની બહુ ચિંતા કરવાની વિષય છે કે આપણા પ્રોબ્લેમો વધી રહ્યા છે. આપણા ઓલ્ટોના તલાકોના પ્રોબ્લેમ, ઓલ્ટોના ઘણા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે. આપણા છોકરાઓ ગલત રસ્તે જઈ રહ્યા છે, ડ્રગ્સ નશામાં. આપણા યુવાનોને આપણે સારા રસ્તા પર લાવવાના છે, તરબિયત કરવાની છે. તો એક બાજુ આપણે વિકાસ કર્યો તે ખુશીની વાત છે, પણ એક બાજુ આપણે જે અખલાકમાં એમાં ખૂબ અધોગતિ કરી. જ્યારે આ વસ્તુ બેનું બેલેન્સ નહીં થાય ત્યાં સુધી સમાજ તરક્કી નથી કરી શકતો. એમાં દરેક સમાજના, દરેક નાગરિકની, દરેક ગામની ફરજ છે અને હું દરેક ગામના સમાજના લોકોને કહું છું કે જ્યારે આપણી પાસે આ બંને વસ્તુ આવશે તો આપણે બધી જ રીતે સફળ થઈશું અને એના માટે ખૂબ જરૂર છે. હવે એના માટે શું કરીએ?
કારણ કે આપણે જોઈએ તો કે જે લોકો ખરાબ રીતે જઈ રહ્યા છે એમને સલાહ આપીએ, અભિયાન ચલાવીએ, ગામના લોકો ભેગા થઈને સમજે, ગામમાં જે બટખાડી કરી છે, જે ગુનાહિત કાર્યો આપ જાણો છો, અસામાજિક ગુનાહોને સબ લોકો જાણો છો, એને ખૂબ અટકાવવાની જરૂર છે. અને તે ત્યારે જ થશે કે બધા એક થાય. અને હંમેશા એ કહેવતને ધ્યાનમાં રાખવી જોઈએ કે સંગઠનમાં શક્તિ છે, વિખવાદમાં વિનાશ. આપણે જ્યાં સુધી એક નહીં થઈ ગયા ત્યાં સુધી કોઈ પણ સમાજ કે કોઈ પણ આગળ થઈ નહીં શકે. એના માટે સૌ પ્રથમ એજ્યુકેશન, ઇલ્મથી આપણે એમને વલભર જીવન ઇન્સાન ઇલ્મ લે, એજ્યુકેશન લે, એક સારો ઇન્સાન બને છે, એક સારો ઇન્સાન બને છે, એક સારો સમાજ બને છે, અને એક સારો સમાજ બને છે તો પ્રગતિ કરે છે. ઇન્શાલ્લાહ આ વરા સમાજને આગળ લઈ જવું એ મારી નહીં, દરેકની ફરજ છે અને દરેક મહેનત કરશે તો આજે થોડાક વર્ષોમાં એનું ફળ જોવા મળશે. Jazakallah. Bilal. So this is it. End of the program. Everything's been cleaned up, mashallah. The people who came, organized, they also wrapped up everything, they cleaned it up. And ready to go, mashallah. Mashallah, that's it. Jazakallah.